સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત નાસિરનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ। નાસિરનગરમાં બાકી રહેલા મકાનોને તોડવાની કાર્યવાહી હાલ નહીં કરવામાં આવે તેવી બાંહેધરી સુરત મનપા દ્વારા હાઈકોર્ટ સમક્ષ આપવામાં આવી। હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે સુરત મનપા કોઈપણ કાર્યવાહી પહેલા સંબંધિત મિલકત ધારકોને નોટિસ આપશે અને કાયદેસરની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ આગળના પગલાં ભરશે। નાસિરનગરના બાકી રહેલા મકાન માલિકોએ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી। અરજદાર પક્ષના એડવોકેટ ઝમીર શેખની દલીલો બાદ હાઈકોર્ટે સુરત મનપાને કાયદા મુજબ જ કાર્યવાહી કરવાની સૂચના આપી। નાસિરનગર ડિમોલિશન કેસમાં આજે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં તારીખ હતી અને જે ઝૂંપડાઓ અને મકાનોનું ડિમોલિશન બાકી છે, જે મકાનો રહી ગયા છે, તે લોકોની આજે પિટિશન હતી। એટલે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સુરત મહાનગરપાલિકાએ એવી કબૂલાત કરી કે જે પણ હયાત મકાનો છે એને ડિમોલિશન કરવાની હવે તેઓને કોઈ ઈરાદો નથી, એવી તેઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરી। એટલે નામદાર ગુજરાત હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકાને એવું ડાયરેક્શન આપ્યું છે કે જો ભવિષ્યમાં કોઈ સંજોગો ઊભા થાય ને ડિમોલિશન કરવું પડે તો પહેલાં આ લોકોને નોટિસ આપવી, પછી નામદાર ગુજરાત હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટના BR ગવઈ સાહેબના જજમેન્ટનું પાલન કરવું અને ત્યાર પછી જ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી શકાશે। અને અગત્યની વાત તો એ છે કે જે કોઈ પણ ઝૂંપડાઓ અત્યારે હયાત કે મકાનો હયાત છે એ તમામ મિલકતો સુરત મહાનગરપાલિકાની માલિકીની જમીનમાં નથી। એટલે હવે બાકીના જે મિલકતદારો છે લગભગ એ લોકોની મિલકતને કોઈ નુકસાન થાય તેવું હવે જણાતું નથી।